દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહ લગ્ન પણ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. તેના યજમાન હોય સુરતનું સેવાભાવી તેવું પીપી સવાણી પરિવાર. આજ સુધી 5274 દીકરીઓને સાસરે વડાવી ચૂકેલા પીપી સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર 2 દિવસમાં 111 દીકરીઓને પિયરિયું છોડી સાસરે વડાવશે. વિવાહ 5 ફેરાના સંબંધ ભવો ભવના લાગણીના વાવેતર સંવેદના એક દીકરીને દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર ચુંદડી મહિયરની દીકરી જગત જનની માવતર અને હવે પિયરિયું જેવા નામે યોજાતા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકે હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા. પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા. મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું છે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. પીપી સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્ય કરે છે. અમારી દીકરી જમાઈનું સેવા સંગઠન પણ બન્યું છે. આ આટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે, અમારી દીકરીને ન પડે તે માટે આ સેવા સંગઠન બનાવ્યું છે. ઈશ્વર નહીં કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન તેના આર્થિક સહાય કરે છે. સાથે જ એના બાળકની શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈ પણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા સંગઠન પ્રતિબદ્ધ છે. પીપી સવાણી પરિવાર આયોજિત પિયરિયું લગ્નોત્સવ તારીખ 14 અને 15 ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ રાખેલી છે. આવતીકાલે એટલે કે 12/12 ત્યારે મહેંદી રસમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ વખતના લગ્નોત્સવની સાથે પીપી સવાણી પરિવાર અત્યાર સુધીમાં 5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલી છે. આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રમુખ એવા શ્રી CR પાટીલ સાહેબ, સાથે સાથે અનેક રાજ્યશ્રી મહાનુભાવો, કેબિનેટ મિનિસ્ટરો, રાજ્ય કક્ષાના મિનિસ્ટરો અને ગુજરાતમાંથી લગભગ 40 જેટલા સંતો અને એમાં ખૂબ જ આપણા માનવતા અને આદરણીય એવા શ્રી મોરારી બાપુ પણ પધારવાના છે. અને આવતીકાલના મહેંદી પ્રસંગની અંદર સુરતના કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ, DDO શ્રી ગોયલ મેડમ અને IPS ઓફિસરો હેતલબેન, અનિતાબેન, ભક્તિબેન ઠાકર તમામ લોકો પધારવાના છે. આ દીકરીઓ જે આ વખતે લગ્ન થનાર છે 111 દીકરીઓ, એમાં 2 દીકરીઓ મુસ્લિમ દીકરીઓ છે અને સાથે સાથે એક દીકરી કલકત્તાની એટલે કે પશ્ચિમ બંગાળની છે, 2 દીકરીઓ UPની છે અને 5 દીકરીઓ મહારાષ્ટ્રની છે. અને ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને વાપી, ડાંગ જિલ્લાની પણ દીકરીઓ આ વખતે લગ્ન થનાર છે. આ વખતની 111 દીકરીઓમાં મહદઅંશે 90% દીકરીઓ એવી છે કે જેને પપ્પા તો નથી, સાથે સાથે ભાઈની પણ છત્રછાયા નથી, એવી દીકરીઓના લગ્ન થનાર છે. અને લગ્ન પછી દીકરીઓને તેમના લગ્ન જીવન સુખરૂપ રીતે પસાર થાય તે આશયથી એમના દીકરીઓના મમ્મીઓ અને જમાઈના મમ્મીઓને અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને છપૈયાની જાત્રા કરાવવામાં આવશે અને દીકરીઓ અને જમાઈઓને કુલ્લુ મનાલીની 12 દિવસની ટૂર કરાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.